આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ઇઝરાયલના હુમલામાં 4 ઈરાની અણુમથક તબાહ, 6 શહેરમાં 100 સ્થળે 200 યુદ્ધ વિમાનથી બોમ્બ મિસાઇલ મારો. ઈરાનના 4 મોટા સૈન્ય અધિકારી અને 6 પરમાણુ વૈજ્ઞાનિક સહિત 78 લોકોના મોત. ઈરાને 100 ડ્રોન છોડ્યા પણ તોડી પડાયા. શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 24ની કામ ચલાઉ મેરિટ યાદી જાહેર. ઉમેદવારો વાંધો 16 જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે લાયન્સ હોસ્પિટલ ભુજને દાતા દ્વારા 7.5 લાખનું ડાયાલિસિસ યંત્ર ભેટ. સેવાકીય પ્રવૃત્તિઓથી ઉપસ્થિતોને માહિતીગાર કરાયા. અને હવામાન અંગેના સમાચાર જોઈએ તો કચ્છમાં આજથી આખું સપ્તાહ હળવા વરસાદની આગાહી. મહત્તમ પારો ગગડ્યો પણ ઉકળાટનો માહોલ યથાવત. ભુજ 37.6 ડિગ્રી, અંજાર ગાંધીધામ 38.3. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાને સમાચાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ક્રેશ સાઇટ નિહાળી, ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા, એરપોર્ટ પર જ સમીક્ષા કરી. વડાપ્રધાન શ્રીએ દુર્ઘટનામાં એકમાત્ર બચેલા રમેશ વિશ્વાસને મળીને ખબર અંતર પૂછ્યા હતા તથા જલ્દી સાજા થવાની શુભેચ્છા પણ આપી હતી. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરના સમાચાર છે. રક્તદાન જાગૃતિમાં વિવિધ સંસ્થાઓનો મોટો ફાળો. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાનનું મહત્વ સમજાવાયું. દિવ્ય ભાસ્કરના 5મે પાને સમાચાર છે. ડિગ્રી ઇજનેરીની 139 કોલેજની 57,656 માંથી 30,305 બેઠક પર વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ. અગ્રણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મોટા ભાગની મહત્વની બ્રાન્ચ ભરાઈ ગઈ. દિવ્ય ભાસ્કરમાં વધુ એક સમાચાર છે. રવિવારે લોકરક્ષકની કુલ 12,000 જગ્યા પર ભરતી માટે લેખિત પરીક્ષા લેવાશે. પાર્ટ એ ની 80, પાર્ટ બી ની 120 માર્ક્સની પરીક્ષામાં પાસ થવા માટે બંને પાર્ટમાં 40% માર્ક્સ જરૂરી. હું અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાના હેડલાઇન છે. કચ્છ ગુણોત્સવમાં એ ગ્રેડમાં 17 અને બી ગ્રેડમાં 129 શાળાઓ વધી. એ અને બી ગ્રેડની શાળાઓની સંખ્યા 89.74% થઈ. અન્ય એક સમાચાર છે. સોનું ₹1,02,000ના નવા શિખરે. 2 દિવસમાં ₹2,500નો ઉછાળો. ઇઝરાયલ ઈરાનના ઘર્ષણ વચ્ચે વૈશ્વિક સોનામાં તીવ્ર ઉછાળો. ગુજરાત સમાચારના છેલ્લા પાના હેડલાઇન છે. ભુજમાં 2 મહિલા સહિત 3, મુન્દ્રામાં 1 પુરુષને કોરોના. જૂન માસમાં રોગચાળાની રફતાર યથાવત. કચ્છમાં કોરોનાગ્રસ્ત તમામ 34 હોમ આઇસોલેશનમાં. હું ઈશા ઉપાધ્યાય. શું તમે ભુજમાં રહો છો? તો ભુજવાસીઓને એ જણાવવાનું કે સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ભુજના તમામ ફીડરોમાં આજે પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાશે. હું પરમ મકવાણા. વધુ એક સમાચારમાં, મંગવાણા ગામના વૃદ્ધનું બ્રેઇન ડેડ થતાં ભુજ ખાતે અંગદાન કરાયું. નખત્રાણા તાલુકાનું સંભવત પ્રથમ અંગદાન. ભુજની ખાનગી હોસ્પિટલમાં કરાયું 5મું અંગદાન. સંદેશમાં અન્ય એક સમાચાર છે. કચ્છમાં પાલક માતા પિતા યોજના હેઠળ 17 કન્યાઓને અપાયા ₹34 લાખ. કચ્છ જિલ્લા સુરક્ષા એકમ દ્વારા યોજનાને લગતી કરાતી કામગીરી. 2 વર્ષમાં કુલ 141 અરજી આવી, જેમાંથી 127 મંજૂર, જ્યારે 14 નામંજૂર કરાઈ.
पिता मेरे लिए वो जहाज है जो मुझे हर मुश्किल से बचा लेता है. हजारों मुश्किलों से लड़ रहा हूँ मैं अकेला, लेकिन दुआएं साथ हो जिसके उसे लश्कर नहीं लगता. આવતીકાલે 15 જૂન વિશ્વભરમાં દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. પિતા એટલે સંઘર્ષ, સાહસ અને સહનશીલતાની મૂરત. બાળક જ્યારે જન્મે ત્યારથી લઈ પોતે નિવૃત્ત ન થાય ત્યાં સુધી કાં તો છેક સુધી સતત પોતાની જાતને, પોતાના અભરખાઓને અભેરાઈએ મૂકી બધું ભૂલીને આખું જીવન બાળકોના નામે કરી દેતા હોય છે. દીકરા પાસે માતા નામે બ્રહ્માસ્ત્ર હોય છે, પણ દીકરીને મન એમના પિતા એના માટે બધું જ હોય છે. કહેવાય છે કે પિતા જ્યારે એક દીકરીનો બાપ બને છે ત્યારે સ્વયં ઈશ્વરની આંખો પણ ભીની થઈ જાય છે. પિતા કઈ માટીમાંથી જન્મ્યો છે એ આજ સુધી રહસ્ય જ બની રહ્યું છે. કદાચ એ માટી આમ તો ઉપરથી કઠણ અને અંદરથી ભીનાશયુક્ત હશે એવું માનીએ. તદ્દન શ્રીફળના અસ્તિત્વ સમ વહાલનું એક ચોક્કસ વહેણ એટલે બાપ. એ પિતા જે ક્યારેય તૂટતો નથી, હંમેશા ટક્યો છે. એક એવું વ્યક્તિત્વ જે આપણા જીવનમાં પોતાની હયાતીનો દેખાવ કર્યા વગર ચૂપચાપ આપણા માટે પોતાનું સર્વસ્વ દાવે લગાડી દેતા હોય છે. પિતા એટલે નભ, છાયા, છત્રછાયા કે પછી એક ઘેઘૂર વડલો. પિતા એટલે આપણા મનનું અજવાળું અને ઘરનું રજવાડું. હેવર ટીમ તરફથી જગતના તમામ પિતાઓને ચરણે ફાધર્સ ડે નિમિત્તે વંદન. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર